આજે તો કરી લીધા શ્રાવણ મહિનાના મહાદેવના ભવ્ય દર્શન ને પછી આ મોહિતનું આજનું પેપર કેવું ગયું ને આ બેન શું કરતા હતા? માતાજી મિત્રો, આ બાજુ હે ને આપણે મસ્ત મજાના ભાઈ સ્કૂલેથી આવી ગયા છીએ ને ભાઈ આજકાલ એટલે કે એક્ઝામ હે આપણી ચાલે જ છે એક્ઝામ. તો આપણે મસ્ત મજાનું ભાઈ પેપર દીધા હતા અને આજે પણ દીધું છે પેપર. અને ભાઈ આજનું પેપર થોડુંક સારું જ હતું એમ તો, પણ થોડોક સમય થોડોક ઘટ્યો એવી રીતનું થયું. બાકી ભાઈ મસ્ત મજાના સવારે થોડાક વહેલા ઉઠવું પડ્યું, થોડુંક વાંચ્યું નહોતું કાલે, કેમ કે માથું દુખવા મળ્યું હતું એટલે પછી સવારે વહેલું ઉઠવું પડ્યું. બેન હે ને તમે આગળના વિડીયોમાં જોયું હશે કે કંઈક સ્પેશિયલ હે ને રક્ષાબંધન નિમિત્તે બનાવવાના હે. ભાઈ શું સ્પેશિયલ બનાવવાના હે ને એ તમને ચાલો ત્યાં જઈને દેખાડ. બેન કહેતા હતા કે કંઈક બહાર જવાનું છે. અને આ બાજુ હે ને મમ્મી હે ને સ્કૂલેથી આવ્યા હતા તો ભાઈ ભેળ આપણે ખાધી નહોતી કેટલા દિવસથી, તો ભાઈ ભેળ બનાવી હે મમ્મીએ. તો જુઓ મમ્મી હે ને ભાઈ મસ્ત મજાની ભાઈ ભેળ બનાવી નાખી. હે તો મમ્મીએ બનાવી હે, આપણે ખાવાની હે. આપણે દર વખતે તો આપણે બનાવતા. આ બેન પણ હે ને ભેળ ખાઈએ. તારે ખાવાની હે ભેળ? તું નો ખાતો ન હાલે, તું તો આમ તો ખાવ જ છો દરરોજ ભેળ. હે તારે ખાવાની જરૂર નથી. એટલે આ બેન ને ભાઈ હે ને ભેળ વિના હાલતું નથી. બોલો ભાઈ આ બાજુ મસ્ત મજાની ભેળ ખાઈ લઈએ. અને રાતનો પ્રોગ્રામ શું છે કંઈક રાતે ભાઈ હે ને પરીક્ષા હોય ને ત્યારે હે ને રાતે મસ્ત મજાનું કંઈક સારું બન્યું હોય ને તો મજા આવે. ઓલું પરીક્ષામાં એકદમ મજા કઈ કરી ન કે ફોન બોન ઘુમાડી ન કે કંઈક રાતે કંઈક ખાવામાં હોય ને તો મજા આવે. કાલ 2-3 દિવસથી નહોતું. આ બાજુ મમ્મીને પૂછીએ શું બનાવો છો? મસાલા ખીચડી ભાઈ બનાવવાની. અહીંયા જો તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. મજાનું ભાઈ એને કંઈક મજા કરવા મળશે એટલે કે મજા આવશે ભાઈ ખાવામાં ટૂંકમાં. બાકી તો વાંચવાનું જ છે. મસ્ત મજાનો અમને નાસ્તો કરી લીધો છે અને હવે ભાઈ બહાર જવાનું હોય તો બહાર જઈએ, કંઈક વસ્તુ લેવાની કહેતા હતા બેન. તો ચાલો જઈએ આપણે. રમકડા જોવે હે ભાઈ. તે કહેતા હતા કે હે ને આમ ચાલતા હોય ને વાગતા હોય ને આમ રીંગ ચડાવીને આવી રીતના. તો એ કહેતા હતા. પણ ઓલા તબલા વાળા આ જોઈ રહ્યો આવું રમકડું, આ રમકડું તમે કહેતા હતા ને એવું છે. જો એ આમ ચાવી ફેરવીએ ને એટલે વાગ્યા. જો આ બાજુ ભાઈ બેન જોવે હે રમકડા. અને ભાઈ અહીંયા ઘણા બધા રમકડા હે ભાઈ. આ રમકડામાંથી ભાઈ આ રમકડા કહેતા હતા ભાઈ બેન લેવાનું. તો હવે ભાઈ અત્યારે લઈ હે. જુઓ આ કેવી રીતનું થાય ચાવી ઈ અવાજ એમાં આ બાજુ ભાઈ ગાડી જોવે હે બેન. ઓલી આમ પાછળ ફેરવી એટલે આગળ ભાગે એવી હે. ઈ જ છે એટલે ઓટોમેટિકલી ભાગે. હો ને ભાઈ આપણે એને બહાર ગયા હતા. પણ પેલા હે ને બેન કહેતા હતા કે હે ને આપણે ખીમરાજ મહાદેવના મંદિરે એ બાજુ જોવાનું હતું. તો ત્યાં પણ દર્શન એ બાને થઈ જાય શ્રાવણ મહિનાના મહાદેવના. તો ભાઈ ભવ્ય દર્શન કર્યા આપણે. ત્યાં શણગારી હતો મહાદેવનો એટલે કે કરવામાં આવ્યો હતો. તો 2-3 રમકડા ફાઇનલ કર્યા છે. ને આ બાજુ હે ને ભાઈ જોઈએ તો બેન હવે હમણાં અનબોક્સિંગ કરશે. આ 2 રમકડા હે ને ભાઈ ફાઇનલ કરી નાખ્યા હે. એમાં જે આ જે રમકડું ચાવી વાળા છે ને આ જે હે ને પાછળની સાઈડ થોડોક પ્રેસ કરીએ એટલે આગળની બાજુ ભાગે ગાડી. ચાલો તો ખોલો તો. એને મોહિત હે ને ભાણિયાને રમાડે છે. હે મોહિત આજનું પેપર કેમ ગયું? હે આજનું પેપર કેમ ગયું? 1 નંબર કે ફૂલ પાકું કરીને ગયો તો. ને ભાઈ થોડોક ટાઈમનું થોડુંક હતું, બાકી મસ્ત 1 નંબર પેપર હતું. હે ને તો આજના પેપરનું કેમ તૈયારી કરવાની છે મોબાઈલમાં? હે આ બેને તો અહીંયા જો રમકડું ભાઈ અનબોક્સિંગ કરીને ચાલુ કરી નાખ્યું. જો તો ખરી આ કેમ આડું ભાગે છે? આમ તો જો ભાઈ કઈક પ્રકારના ભાઈ રમકડા લીધા. આ બધા કેમ આડા ગોળ ગોળ ફરે છે ભાઈ? જો ભાઈ ગોળ ગોળ ફરે છે ભાઈ. આ કઈક અલગ પ્રકારનું રમકડું છે ને ભાઈ. આપણે એક્ઝામ દેતા હતા ત્યારે છે ને ક્રેઝી વસ્તુ એટલે કે ફની વસ્તુ થઈ કે જ્યારે પેપર દેતા હતા ને ત્યારે જવાબ લખીને પેપર દેવાનું હોય. અહીંયા નકરા સોંગ જ આવતા હતા મગજમાં. મેં કીધું લખવું એમાં પાછું મોટું થઈ ગયું હતું. પછી જેમ તેમ કરીને લખ્યું. આ બાજુ મોહિતને કેમ
મારે તો બધું પાકું કર્યું એટલે બધું આમ લખવા વાળી તો બોલપેન ઊભી જ કરી મોહિતે એકવાર બોલપેન આમ અડાડી દીધી પેપરમાં ડાયરેક્ટ છેલ્લું પેજ હે ને છેલ્લી પેજે ની છેલ્લી લીટી ભરતી મોહિતે સમય ગયો નકર જી બે સપલી ભરી દીધી હે હા જે બે પેજ ભરવા સમય કેટલો હા બે સપલી નહીં બે પેજ હો આ બાજુ હે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ અનબોક્સિંગ કરી નાખ્યું આ બેને તમે જોઈ શકો છો ભાઈ સાચી ગાડી હોય એવી રીતના જ લાગે જો ભાગી ગઈ જો આવતા વેત જ પૂરું થઈ ગયું મસ્ત મજાનું છે ને ભાઈ આ બધી ગાડીઓનું ટેસ્ટ ડ્રાઇવિંગ કરી નાખીએ તો ચાલો આપણે જોઈએ કેવી છે ભાઈ જો હે ને ભાઈ આ જે કાર હે ને ભાઈ એક નંબર છે જો આવી રીતના હે ને આવી રીતના થાય ને આ બાજુ આવી રીતના પણ થઈ શકે છે જો આ કાર અને આ બાજુ હે ને ભાઈ આ બધી પણ કાર સેમ ટુ સેમ એક નંબર જ છે અને સરખી જ લાગે તો ચાલો આપણે આને ટ્રાય કરીએ હમણાં ભાગશે એટલે આ બે ભાઈ આ બે નહીં ચલાવી દઈએ તો આ ભાઈ બે કારે આ બે કારને ધક્કો દઈ દીધો ભાઈ એક નંબર ચાલે છે ભાઈ કાર જુઓ ભાઈ એ ભટકાઈ ગઈ બોલો આ ગાડી પણ જો એ સામે ગઈ આ ગાડીને જોઈએ તો આ ગાડી પણ પહોંચી ગઈ એક નંબર ભાઈ વસ્તુ ભાઈ બેને લીધી છે જુઓ તમે એકથી એક નંબર આ ભાઈ બધી મસ્ત મજાકની યુનિક વસ્તુ હે એમ નહીં તમે ભાઈ આ આપણે ગયા તા બહાર તો તમે કેમ ઓલી જે ગાડી હતી સાયકલ વાળી પગેથી ચલાવવાની એ કેમ ન લીધી કન્ફ્યુઝ થઈ ગયા તા બેન કેમ કે ત્યાં ઘણી બધી વેરાયટીની સાયકલ ને એમ હતું તો કઈ લેવી એક ફાઇનલ કરી તો પછી તે કહેતા હતા કે ભાઈ ની યારે આવશું ને ત્યારે લેશું હવે અને ભાઈ તમે એક ઓલી રાખડી નું કેમ થયો દેખાડો તો કેટલી થઈ હે હજી બાકી હે એમ કે ભાઈ જુઓ આ રીતની ભાઈ બેને બનાવી હવે આમાં કેટલું હે આ તો રેડી થઈ ગઈ કેવાય જુઓ તો કેમ લાગે તો ભાઈ આ જો આ કાર આમ જો અહીંયા ભટકાઈ ગઈ એક ખામે સુધી પહોંચી ગઈ આ જો બીજી પણ અહીંયા પહોંચી ગઈ છે આ જો આ ત્રીજી નથી હાલતી આ નથી હાલતી ભાઈ ઊંધી ધીમી હાલે કેમ કે ભાઈ જો થોડો કાંઈ વાંધો એક નંબર છે છોટા પેકેટ બડી બાત જેવું છે બડી બાત નહીં છોટા પેકેટ બડા ધમાકા હા હવે કઈક છે ને સારું લાગે તો ભાઈ ને આ બાજુ બેન કઈક નવું કઈક કરે છે જુઓ આ બાજુ હે ને મમ્મીને હે ને ધંધે લગાડી દીધા હે આ બેને જુઓ આ કઈક નવું કરે છે મોબાઈલમાં જોઈને આ હે ને એની હેઠે હજી હે ને આવી રીતની સર કરશે 3 અને ભાઈ મસ્ત મજાનું દિવાલ ઉપર હે ને ભાઈ ફ્રેમ બની જાય જે મસ્ત મજાની ભાઈ ફૂલડા ટાઈપની તો એવું કંઈક બનાવે સ્કૂલે કીધું સ્કૂલે બનાવવાનું કીધું હે ભાઈ તો જો મમ્મીને ભાઈ કામે લગાડી દીધા બની ગઈ કે ખીચડી હે બની ગઈ હે ભાઈ ખીચડી ને આ ભાઈ કંઈક નવું જ છે કરે એ તો મને નથી ખબર આપણે મસ્ત મજાની ખીચડી ખાઈ લે બીજી આપણે ખાઈ માથાકૂટ નથી કરવી આવું બહુ કર્યું નાના હતા ત્યારે ધરાણા આવે તો હવે અને ભાઈ હજી વાંચવાનું બાકી હે શું કરવું હવે હવે જેમાં પછી જ વાત જે થાય હવે જેમાં પછી વાંચવું હવે જે કરવું હોય એમાં પછી જમાવટ બોલાવાની હે મમ્મી કે છે ને ભાઈ બેનનું કામ હે ને મમ્મી કરે છે અને મમ્મીનું કામ આ બાજુ જો તમને દેખાડું આ બેન કરે છે બોલા આ બાજુ મમ્મીનું કામ એટલે એકબીજા હે ને કામ હે ને બદલાવી નાખ્યું છે મમ્મીનું કામ આ બેન કરે છે ને આ બેનનું કામ હે ને મમ્મી કરે છે બોલો ને આ મસ્ત મજાની અહીંયા ખીચડી રેડી છે આપણી પ્રોજેક્ટ બેનનો હે ને બનાવે છે મમ્મી બોલો ને પછી કહે કે મેં બનાવ્યું પ્રોજેક્ટ અને આ રીતનું આવું બધું નાના હોય ત્યારે બધા આવી રીતનું જ કરતા હોય ભાઈ મારું પ્રોજેક્ટ મેં બનાવ્યું એમ કરીને ભાઈ બીજાએ બનાવ્યું હોય જો હે ને ભાઈ આ જુઓ ડ્રોઈંગ હે ને ભાઈ આ જે બેને બનાવ્યું છે ભાઈ પિક્ચર આર્ટ જો ભાઈ આ બેને બનાવ્યું હે આ તે બનાવ્યું નથી લાગતું મમ્મીએ બનાવેલું લાગે છે થોડુંક મેં બનાવ્યું થોડુંક મમ્મીએ એવું છે જો તો ખરી એક નંબર બનાવ્યો બાકી હવે કાલે દેખાડવાનું છે તો આવી રીતના હે ને કંઈક બનાવતું રહેવાનું સમજાણું બન્યું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કરી દેજો બાજુ હે ને ભાઈ કાલે હે ને ખૂબ જ સ્પેશિયલ અને અમેઝિંગ વસ્તુ આવવાની છે ભાઈ જે તમને ભાઈ કાલે જ ખબર પડશે જે આપણે કાલે જ જોશું ભાઈ ખૂબ જ મજા આવવાની છે ત્યાં સુધી સરપ્રાઈઝ રહેવાની છે ને કાલે જ જોશું કે શું વસ્તુ છે તો કાલે આપણે મળીએ